હવાઈ મુસાફરી માટે કેટલાક નિયમો છે જેને પાળવા ખૂબ જરૂરી છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, ઘણા બધા લોકો એવા હોય છે જે પ્લેનમાં મુસાફરી કર્યા જ કરે છે, તો ઘણા બધા લોકો એવા પણ હોય છે કે ફર્સ્ટ ટાઈમ જ્યારે પ્લેનમાં મુસાફરી કરતા હોય થોડા ચિંતિત થઈ જતા હોય છે। હવે આપણે સૌ જાણીએ છીએ કે પ્લેનમાં મુસાફરી કરીએ એટલે ઘણા બધા લોકો પ્લેનની વસ્તુઓને સાથે લઈ જતા હોય છે। જોકે ઘણીવાર તમને યોગ્ય જાણ ન હોય તો બની શકે પસ્તાવાનો વારો પણ આવી જાય। તો હવાઈ મુસાફરી માટે કેટલાક નિયમો છે જેને પાળવા ખૂબ જરૂરી છે। જો તમે હવાઈ મુસાફરી કરતી વખતે અમુક વસ્તુઓનું ધ્યાન નથી આપતા તો બની શકે તમારે પછતાવવું પડે। હવે હવાઈ મુસાફરી કરો ત્યારે તમે કેટલીક વસ્તુઓ ઘરે લઈ જઈ શકો, કોઈ પણ પ્રતિબંધ વગર, પરંતુ જે વસ્તુઓ પર પ્રતિબંધ લાગ્યો હોય અને જો તમે એને ઘરે લઈ ગયા તો તમારે પસ્તાવવું પડી શકે। તો ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જેને તમે લઈ જઈ શકો અને એરલાઇન્સ તમારી પાસે ભાડું પણ નહીં માંગે। તો જ્યારે પ્લેનમાં મુસાફરી કરો ત્યારે તમને અમુક વસ્તુઓ આપવામાં આવતી હોય છે। હવે એ વાતની ધ્યાન રાખો કે તમે કોઈ પણ પ્રતિબંધ વગર તેને પોતાની પાસે રાખી શકો કે નહીં। તો ચાલો જાણીએ કે એવી કઈ વસ્તુઓ। તો સૌથી પહેલા વાત કરીએ હેડફોનની। તો વિમાનમાં હેડફોન સામાન્ય રીતે સસ્તા અને સરળ હોય છે। એરલાઇન્સ તેમને રિસાયકલ નથી કરતી, તેથી તમે તેમને ઘરે લઈ જઈ શકો છો। તમે જોશો કે તમે જ્યારે એરલાઇન્સનો ઉપયોગ કરતા હો ત્યારે તમને આવી વસ્તુઓ આપે છે, જેમાંની એક આ હેડફોન છે અને એને તમે ઘરે લઈ જઈ શકો છો। હવે આ સિવાય એરલાઇન્સ તમને ધાબળા અને ગાદલા પણ આપે છે। તમે જોશો કે આ ધાબળા અને ગાદલા જ્યારે તમને આપવામાં આવે તો એ યોગ્ય પેકિંગમાં પૂરા પાડવામાં આવે છે। હવે આ જે ગાદલા અને ગોદડા છે એ તમારા જ છે, તમે એને લઈ જઈ શકો છો। ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં એ અવેલેબલ હોય છે। હવે આ સિવાય વિમાનની અંદર જ્યારે તમે મુસાફરી કરો છો ત્યારે તમને અમુક વસ્તુઓ નાસ્તા રૂપે આપવામાં આવે છે, જેમ કે બિસ્કિટ, સૂકા ફળો, ચોકલેટ્સ વગેરે। હવે જ્યારે તમે વિમાનની અંદર મુસાફરી કરો છો તો હવે તમને બિસ્કિટ, સૂકા ફળો અને ચોકલેટ મળે તો તમે એને સાથે લઈ જઈ શકો। હવે આ જે વસ્તુઓ તમને ખાવા માટે આપી છે એ તમારી ટિકિટનો જ એક ભાગ છે અને કોઈ તમને રોકી નહીં શકે કે તમે વિમાનમાં મુસાફરી દરમિયાન એને નથી ખાધી તો તમે એને નહીં લઈ જઈ શકો। આ સિવાય આંતરરાષ્ટ્રીય એરલાઇન્સના ડિઝાઇનર મેગેઝિન અને મેનુ કાર્ડ, હવે આ જે હોય એ પણ ખૂબ આકર્ષિત હોય છે, જેના ઉપર તમારું નામ લખેલું નથી હોતું, પરંતુ જો તમે ઈચ્છો તો એને ઘરે પ્રદર્શિત કરવા માટે તમે લઈ જઈ શકો છો, કારણ કે એ જોવામાં ખૂબ સુંદર હોય છે। હવે તમે આ બધી નાની વસ્તુઓ સરળતાથી તમારી બેગમાં રાખી શકો છો। આ એક વખતના ઉપયોગ માટે છે અને એરલાઇન્સ તેમના માટે રિફંડ નથી માંગતી। તમારે એ યાદ રાખવું પડશે કે વિમાનમાં ફક્ત સ્વચ્છ અને ન વપરાયેલી વસ્તુઓ જ લઈ શકાય છે। જો કે ધાબળો કે ઓશિકો ખુલ્લું હોય તો એને ત્યાં જ છોડી દેવું વધારે સારું છે। ફ્લાઇટ અટેન્ડન્ટ્સને બધું જ યાદ હોય છે, પરંતુ તેઓ તમને એ નથી કહેતા કે કઈ વસ્તુઓ સાથે રાખવી યોગ્ય છે અને કઈ વસ્તુઓ સાથે રાખવી અયોગ્ય છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।